નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 11 કોમર્સની અંદર સ્ટેટમાં ચેપ્ટર નંબર 1 આપણે ચલાવેલું છે. છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ એની અંદર સેક્શન એ જે સ્વાધ્યાય છે એમાં સેક્શન એ અને સેક્શન બી આપણે લાસ્ટમાં લીધેલો હતો. એમાં હેતુલક્ષી પ્રશ્નો છે, ટૂંકા 1 માર્ક્સના કે 2 માર્ક્સના પ્રશ્નો છે, એવા આપણે લીધેલા હતા. એના પછી સ્વાધ્યાયની અંદર સેક્શન સી આવશે, એના પછી સેક્શન ડી આવશે. એ આપણે જે અગાઉ જે માહિતી લખાઈ છે એના આધારે બધા જે ક્વેશ્ચન્સ છે એના ઉપર જ છે બધા આધારિત. તો એ તમે તમારા પાસે જે કંઈ મટીરિયલ હોય તો એ મટીરિયલમાં જોઈને તમે એ જે સેક્શન સી અને સેક્શન ડી છે એનું સોલ્યુશન મેળવી શકશો. 3 કે 4 કે 5 માર્ક્સના જે ક્વેશ્ચન્સ છે એ એની અંદર આવશે, સેક્શન સી અને સેક્શન ડીની અંદર. તો એના પછી ચેપ્ટર અહીં આપણે પતી જશે. ચેપ્ટર નંબર 1 જે છે માહિતીનું એકત્રીકરણ, એ ચેપ્ટર અહીંયા સેક્શન સી અને સેક્શન ડી પતી જાય, ક્વેશ્ચન્સ બધા પતી જાય, ત્યાં આગળ એ ચેપ્ટર પૂરું થઈ જશે. એના પછી એક નવું ચેપ્ટર આપણે જે સ્ટાર્ટ કરવું છે, તો ચેપ્ટર નંબર 3 છે એ આપણે લેવું છે અહીંયા, ચેપ્ટર 3. મધ્યવર્તી સ્થિતિના માપ. તો આ જે ચેપ્ટર છે મધ્યવર્તી સ્થિતિના માપ, ધોરણ 10ની અંદર થોડીક માહિતી આપણે મેળવેલી છે. આ જે ચેપ્ટર છે એની થોડીક બેઝિક માહિતી ધોરણ 10ની અંદર આપણે મેળવી ગયા છીએ. આંકડાશાસ્ત્ર ચેપ્ટર આવતું, એની અંદર મધ્યક, પછી મધ્યસ્થ અને જે બહુલક શોધવાના જે એક્ઝામ્પલ્સ હતા, એ જે ઇક્વેશન્સ, જે એ સૂત્રો હતા, બસ એ જ એના પર આધારિત છે. તો શરૂઆતમાં મધ્યવર્તી સ્થિતિના જે માપ છે એમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા લખીશું. મધ્યવર્તી સ્થિતિનું માપ એટલે શું? તો પહેલું છે, પહેલો ટોપિક છે આપણી પાસે મધ્યવર્તી સ્થિતિ. તો મધ્યવર્તી સ્થિતિ કોને કહેવાય? સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા લખીએ અહીંયા. વર્ગીકૃત માહિતીમાં ચલની કિંમતો કોઈ વિશિષ્ટ કેન્દ્રીય કિંમતની આસપાસ સંકલિત હોય. તો આવી માહિતીના આ લક્ષણને મધ્યવર્તી સ્થિતિ કહે છે. મધ્યવર્તી સ્થિતિ કોને કહેવાય? તો વર્ગીકૃત માહિતી આપેલી હોય, વર્ગ આપેલા હોય. આપણે ધોરણ 10 ની અંદર જોઈ ગયા છીએ, વર્ગીકૃત માહિતી હોય અને અવર્ગીકૃત માહિતી હોય. વર્ગ પાડેલા હોય એની અંદર કોઈ માહિતી આપેલી હોય, આટલી કિંમતથી આટલી કિંમતની વચ્ચે કેટલી સંખ્યાઓ છે, કેટલા એકમો છે, એવા વર્ગ આપેલા હોય એને આપણે વર્ગીકૃત માહિતી કહીએ છીએ. અને કોઈ વર્ગ ના આપેલા હોય, સીધી સંખ્યાઓ આપેલી હોય તો એને આપણે અવર્ગીકૃત માહિતી કહીએ છીએ. તો એવી વર્ગીકૃત માહિતીમાં
ચલની કિંમતો કોઈ વિશિષ્ટ કેન્દ્રીય કિંમતની આસપાસ સંકલિત હોય, જેને એવરેજ મૂલ્ય કહેવામાં આવે. આંકડાશાસ્ત્રની ભાષામાં એવરેજ, સરેરાશ મૂલ્ય. તો મેન આનું આ જે વ્યાખ્યા છે એનો મેન હેતુ કયો છે કે એવરેજ મૂલ્ય, મધ્યવર્તી સ્થિતિ એટલે એનું એવરેજ મૂલ્ય કેટલું, સરેરાશ મૂલ્ય કેટલું આવે એ. તો વર્ગીકૃત માહિતીમાં ચલની કિંમતો કોઈ વિશિષ્ટ કેન્દ્રીય કિંમતની આસપાસ સંકલિત હોય તો આવી માહિતીના આવું જે લક્ષણ છે એને આપણે શું કહીશું, મધ્યવર્તી સ્થિતિ કહીશું. કે જે તમે ટૂંકમાં તમે જેની એવરેજ મેળવી શકો એવી માહિતી, એવી વર્ગીકૃત માહિતી કે જેનો તમે સરેરાશ કે એવરેજ મેળવી શકો, તો એવી માહિતી હોય અને એવું જે લક્ષણ છે એને આપણે શું કહીશું, મધ્યવર્તી સ્થિતિ કહીશું. હવે બીજું છે એમાં મધ્યવર્તી સ્થિતિનું માપ. મધ્યવર્તી સ્થિતિનું માપ. તો એ જે માપ છે અહીંયા આપણે જોયું મધ્યવર્તી સ્થિતિ એને કહેવામાં આવે, આવું જે લક્ષણ હોય એને. તો પછી એનું માપ કયું, એનું માપ કેવી રીતે શોધાય, તો એનું માપ કોને કહેવાય એની આપણે એ વ્યાખ્યા લખવી છે. તો લખીશું અહીંયા જે, અહીંયા આપણે લખી છે કેન્દ્રીય કિંમત છે, તો જે કેન્દ્રીય કિંમત ની આસપાસ ચલની કિંમતો સંકલિત થાય છે, તે કિંમતને જે કેન્દ્રીય કિંમતની આસપાસ ચલની કિંમતો સંકલિત થાય છે તે કિંમતને મધ્યવર્તી સ્થિતિનું માપ કહેવામાં આવે છે. તે કિંમતને મધ્યવર્તી સ્થિતિનું માપ કહેવામાં આવે છે. માપ કહેવામાં આવે છે. સૌથી પહેલા આપણે મધ્યવર્તી સ્થિતિ એટલે શું એની એ વ્યાખ્યા આપી છે કે જે કેન્દ્રીય કિંમતની આસપાસ કોઈ વર્ગીકૃત માહિતી હોય એમાં જે કિંમતો છે એ કેન્દ્રીય કિંમતની આસપાસની હોય, સરેરાશ મૂલ્ય હોય, તો એવું જે લક્ષણ છે એને આપણે મધ્યવર્તી સ્થિતિ કહેવામાં આવે. અને એનું જે માપ છે તો જે કેન્દ્રીય કિંમતની આસપાસ ચલની કિંમતો સંકલિત થાય છે એવી કિંમત એટલે કે એવરેજ મૂલ્ય, સરેરાશ. પછીની આપણે વ્યાખ્યા આપવી છે સરેરાશની, એ જ છે. કેટલી બધી તમને કિંમતો આપેલી હોય પણ એ બધી કિંમતોની વચ્ચે એક સરેરાશ મૂલ્ય આવતું હોય. લખ્યું છે અહીંયા જે કેન્દ્રીય કિંમત એટલે કે વચ્ચેની જે સમજી લો કે અહીંયા આપણે ઘણી બધી આવી કિંમતો આપેલી છે. એમાં સમજી કે આ જે કિંમત છે આ કેન્દ્રીય કિંમત છે. આ બધી જ કિંમતો જે છે એ આની આસપાસ કેન્દ્રિત થાય છે, આ કિંમતની આસપાસની નજીકની છે, તો આને એવરેજ મૂલ્ય કહેવામાં આવે. તો એવું જે મૂલ્ય છે એને મધ્યવર્તી સ્થિતિનું માપ કહેવામાં આવે. શોર્ટમાં આપણે એને સરેરાશ મૂલ્ય જ કહીશું. તો આના પછીની જે વ્યાખ્યા છે એ આપણે આપી છે અહીંયા ત્રીજા નંબરની જે સરેરાશ. તો આના પછીનો જે ટોપિક છે એ સરેરાશ, એવરેજ. આપણે ધોરણ 10માં શીખી ગયા છીએ મધ્યક શોધવાનું. અવર્ગીકૃત માહિતી હોય તો એને આપણે મધ્યક શોધવાનું શીખી ગયા. બસ એ જ છે સરેરાશ એટલે એ જ વસ્તુ છે. તો જોઈએ અહીંયા વ્યાખ્યા લખીએ. બધી જ માહિતી નું પ્રતિનિધિત્વ ધરાવતા અને માહિતીની
બધી જ માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવતા અને માહિતીની જે મુખ્ય ખાસિયતો છે એ અને માહિતીની મુખ્ય ખાસિયતો બધી જ માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવતા અને માહિતીની મુખ્ય ખાસિયતો જે છે એને રજૂ કરતા મૂલ્યને અથવા તો માપને સરેરાશ કહેવામાં આવે છે. બધી જ માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવતા અને માહિતીની મુખ્ય જે ખાસિયતો છે એને રજૂ કરતું જે માપ છે એને શું કહીશું આપણે? સરેરાશ કહીશું. હવે અહીંયા આપણે લખ્યું છે આ જે સરેરાશ છે, અહીં આપણે જે સરેરાશ શોધીશું એનું જે મૂલ્ય છે એ જે બધા જ મૂલ્યો છે એની વચ્ચે સેન્ટરમાં આવતું હોય, એની આજુબાજુમાં બધી જ કિંમતો એની આજુબાજુની કિંમતો હોય. આ જે મૂલ્ય છે એની આજુબાજુની બધી કિંમતો હોય. તો એટલા માટે આવું જે માપ છે, આવું જે સરેરાશ માપ છે એને મધ્યવર્તી સ્થિતિનું માપ પણ કહી શકાય. મેં તમને આના પહેલાની વ્યાખ્યા છે એમાં તમને એ જ સમજાવ્યું મેં કે મધ્યવર્તી સ્થિતિનું માપ એટલે એક સરેરાશ છે. તો આ જે સરેરાશ છે તમે મધ્યવર્તી સ્થિતિનું માપ કહી શકશો. આપણું જે ચેપ્ટરનું હેડિંગ છે મધ્યવર્તી સ્થિતિનું માપ. તો એ પ્રમાણે આવું જે તમને સરેરાશ મૂલ્ય મળશે, આવી માહિતી ઉપરથી તમને જે સરેરાશ મૂલ્ય મળશે એને મધ્યવર્તી સ્થિતિનું માપ કહી શકાય. તો આપણે લખી શકીએ આમ સરેરાશનું માપ, આમ સરેરાશનું માપ એ આપેલી માહિતીની વચ્ચે આવતું હોવાથી તેને મધ્યવર્તી સ્થિતિનું માપ પણ કહી શકાય. તો આ એનું સરેરાશની વ્યાખ્યા છે. અને સરેરાશ કોને કહેવાય? તો આપણે જે ધોરણ 10માં શીખ્યા એ પ્રમાણે જ આપણે અહીંયા એના એક્ઝામ્પલ ગણીશું. ઇક્વેશન્સ એના આવશે, સૂત્રો આવશે, એ આપણે પછી લખાઈશું એના. તો હવે જોઈશું આગળ. આ સરેરાશ છે. તો આની જે મધ્યવર્તી સ્થિતિ છે એના માપ કયા કયા હોઈ શકે? આવી જે મધ્યવર્તી સ્થિતિ છે એના માપ કયા કયા હોઈ શકે? તો આપણે માપ લખવા છે તો સમાંતર મધ્યક વિશે આપણે જોઈ ગયા, ગુણોત્તર મધ્યક વિશે જોઈ ગયા. ધોરણ 10ની અંદર સમાંતર શ્રેણી ચેપ્ટર આવતું હતું. તો આ જે સમાંતર શ્રેણી ચેપ્ટર છે એમાં તમે સમાંતર મધ્યક કે સમાંતર તમે જોઈ ગયા, એમાં ગુણોત્તર મધ્યક ને બધું. એ જે છે સમાંતર મધ્યક છે, ગુણોત્તર મધ્યક છે, બહુલક છે, મધ્યસ્થ છે, એકલો મધ્યક છે, આ બધા જે છે એને મધ્યવર્તી સ્થિતિના માપ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે લખીશું ટોપિક આપણો મધ્યવર્તી સ્થિતિના માપ. તેમાં પહેલું છે સમાંતર મધ્યક. સમાંતર મધ્યક કહો કે સાદો મધ્યક કહો, એક જ છે. બીજું છે એના પછી ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક. એના પછી આવશે મધ્યક આવી ગયું. હવે મધ્યસ્થ. તો મધ્યસ્થ
એના પછી આવશે અહીંયા ચતુર્થક. આ નવો ટોપિક છે તમારા માટે, એ આપણે એક્ઝામ્પલમાં જોઈશું, ઇક્વેશન્સમાં જોઈશું. પછી આવશે દશાંશક, એના પછી આવશે શતાંશક, અને છેલ્લે આવશે 7 નંબરમાં બહુલક. આપણે જે ધોરણ 10 માં શીખી ગયા છીએ એ જ. તો આ જે અહીંયા સાથે સાથે આપણે અહીંયા વસ્તુ લખી છે એ વસ્તુઓને મધ્યવર્તી સ્થિતિના માપ કહેવામાં આવે. તો આખું જે ચેપ્ટર છે એમાં આપણે જે એક્ઝામ્પલ્સ શીખીશું એ એક્ઝામ્પલ્સ આના હશે. સમાંતર મધ્યક શોધવાનું હશે, ગુણોત્તર મધ્યક શોધવાનું હશે, કાં તો મધ્ય શોધવાનું હશે, કાં તો ચતુર્થક, દશાંશક અથવા તો શતાંશક શોધવાનું હશે, અથવા તો બહુલક ઝેડ શોધવાનું તમારે રહેશે. તો જેટલા પણ એક્ઝામ્પલ્સ આવશે આમાં આ ચેપ્ટરમાં, હવે આપણે સ્ટાર્ટ કરીશું ઇક્વેશન્સ લખાઈને. તો જેટલા પણ ઇક્વેશન્સ આવશે એ બધા આના હશે. તો એક્ઝામ્પલ્સ પણ આના જ રહેશે. ખ્યાલ આવી ગયો? તો હવે આના પછી આ જે મધ્યક છે એની વ્યાખ્યાઓ આવશે, એના ઇક્વેશન્સ આવશે. તો એ બધું જે છે એ આપણે આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર જોઈશું. થેન્ક યુ.